બોટાદમાં અસામાજિક તત્વો દ્વારા નશા કરેલી હાલતમાં જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવું અને લોકોને પરેશાન કરતા હોવાની રાવ ઉઠી છે। વોર્ડ નંબર 9માં લોકોએ આવેલા ગેટ વોટર વર્ક શાખાના વાયર ખેંચી તોડફોડ કરી નુકસાન કરતા હોવા અંગે કોર્પોરેટરને જાણ કરી છે। નગરપાલિકાના કોર્પોરેટર દ્વારા સ્થળ પર આવી તાત્કાલિક ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈને જાણ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા ખંડેર અવાડાના જર્જરિત મકાનમાંથી નશો કરેલ હાલતમાં 2 વ્યક્તિની અટકાયત કરી લેવામાં આવી છે। સ્થાનિક રહીશોને પરેશાન કરતા અસામાજિક તત્વો પર કડક સકંજો કસવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। આજે વોર્ડ નંબર 9માં અવેડા ગેટ ખાતે મારા વોર્ડ નંબર 9ના રહીશો છે તેમના દ્વારા મને ફોન આવેલ કે સતુભાઈ અહીંયા અસામાજિક તત્વો દારૂ પી અને નગરપાલિકાની વોટર વર્ક શાખા છે તેના વાયર ખેંચી લે છે અને વારંવાર પૈસાની માંગણી કરે છે અસામાજિક તત્વો। તો હું સ્થળ ઉપર જઈ અને એ લોકોને પણ સાથે રાખી મેં જોયું તો ત્યાં પીધેલી હાલતમાં 2 લોકો હતા। મેં તાત્કાલિક ટાઉન પોલીસ પીઆઈ ખરાડી સાહેબને ફોન કરેલો અને પોલીસની ગાડી આવી તેઓને અરેસ્ટ કરવામાં આવેલ હતા। બોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।